કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને કમસે કમ 10-12 દિવસ થઈ ગયા આપણે વ્લોગ નથી બનાવ્યો અને ફાઇનલી મિત્રો આપણે આજે વ્લોગ શરૂ કરી દીધો છે. ભાઈ વ્લોગ ચાલુ નહોતો કર્યો એનું કારણ એ છે કે ભાઈ હું છે ને અઠવાડિયા માટે અમદાવાદ ગયેલો એટલે આપણે ટાઈમ મળ્યો નથી અને ભાઈ બીજો મોબાઈલ પણ આપણી આગળ હાજરમાં હતો નહીં અને ફાઇનલી અત્યારે ભાઈ આપણે ઓપ્પોનો એક નવો મોબાઈલ પણ લઈ લીધો છે. અને આજે છે ને ભાઈ અમારા ઘરે છે ને મસ્ત મજાનો પ્રસંગ છે અને ભાઈ ખાસ બધા બહુ મોટા મોટા મહેમાનો આવવાનો છે આજે જમવા માટે. તો ભાઈ એની ફૂલ તૈયારી ચાલી રહી છે. જોઈ લ્યો તમે. જો અહીંયા છે ને ભાઈ હજી તો વાગ્યા છે 8:30. જોઈ લ્યો તમે. અને ભાઈ અમારે અહીંયા જમવાની તૈયારી અત્યારથી કરવી પડે એનું કારણ છે ભાઈ 25 થી 30 જણનું જમવાનું બનાવવાનું છે. અને ભાઈ જો જમવામાં મિત્રો જો રીંગણા બટાકાની તૈયારી થઈ રહી છે. રીંગણા બટાકાનું શાક બનશે અને ભાઈ મિત્રો તમે ક્યારે સરગવાના ભજીયા ખાધા છે? જો અમારે આજે સરગવાના ભજીયા બની રહ્યા છે. અમારા દીદી સુધારે છે. જો આ સરગવાના કૂણા પાન લઈ લેવાના, મેથીની જગ્યાએ આપણે એનો ઉપયોગ કરવાનો છે. ભાઈ સરગવાના ગોટા બનશે, રીંગણા બટાકાનું શાક બનશે અને ભાઈ લાડવા ગાંઠિયા લઈ આવવાના છે તૈયાર. અને અમારા મેડમને છે ને ભાઈ દશામાના વ્રત ચાલે છે. આજે છેલ્લો દિવસ છે 10મો. જય દશામાં. ભાઈ અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે અને યથાશક્તિ અને ભાઈ બાળકોને જમાડવાના છે આજે આપણે. અને આજનું ભાઈ જાગરણ છે આખી રાતનું. હવે જોઈએ ભાઈ જગાઈ છે કે નહીં. આ બધા જાગવાના છે. અને જો આ જો મિત્રો જાગરણમાં કન્ટિન્યુ સપોર્ટ કરતા રહીજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ બીજું છે ને જો બહુ દિવસો પછી આપણે એક રૂમ મસ્ત તૈયાર કરી દીધો છે અને અત્યારે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. જોઈ લો. જો અહીંયા છે ને એક રામાપીરનું મંદિર છે એના માટે એક સ્વિચ બોર્ડ અહીં મૂકવાનું છે. અહીંયા વાયરિંગ ખેંચી નાખ્યું છે અમારા ભાઈએ અને એક બોર્ડ અહીંયા આવશે આ ટીવી માટે, પંખા માટે અને એક સ્વિચ બોર્ડ અહીં લગાવવાનું છે. ત્યાં છે ને ભાઈ આપણે મોબાઈલ ચાર્જિંગ ને એવું બધું કરવાનું છે. અને ભાઈ અમારે છે ને કંઈક વસ્તુ ખૂટી છે તે ગામમાં લેવા ગયા છે. અને ભાઈ અમારા બાબલાઓ આજ છે ને શનિવારનો દિવસ છે ને ભાઈ હનુમાન ધારે ગયા છે દાદાના દર્શન કરવા. અને અમારા મોતીભાઈ આરામમાં છે. જોઈ લ્યો છે ને બાકી. અને અમારા દાદા જોઈ લ્યો. જય રામાપીર. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો ભાઈ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો. કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ રસોઈની તૈયારી બધી થઈ ગઈ છે અને આપણે છે ને ભાઈ ભજીયા બનાવવા બેઠા છીએ. જોઈ લો તગારું ભરી દીધું, ડુંગળી, મરચાં અને કોથમરીને હો ભાઈ ચણાનો લોટ પણ આવી ગયો છે. નિમક દાલ દિયા હે ના निमक आ गया है. अभी कंटिन्यू बने रहना हमारे ब्लॉग में. और ये है आज है भाई सरगवाना पान, सरगवाना भजिया. मजा आएगा. ફાઇનલી મિત્રો મસ્ત મજાના 5 વાગી ગયા છે અને અહીંયા જો ભજીયાની તૈયારી થઈ ચૂકી છે અને લાડવા ગાંઠિયા પણ અમે મહેતા ખમારથી લઈ ચૂક્યા છીએ અને બધા છોકરા બધા લાઈનમાં બેસી ગયા છે. જો બધા ટાટા કહી દો. ઓલી કેમ મોઢું અંદર દીધું? કોણ છે? ખુશી. માનસી. બધા ગોઠવાઈ ગયા. હલો જાંગભાઈ આપણે બાટવાનું ને. હલો બધા બેસી ગયા. કેવી મજા આવે કે ન મજા આવે? તને તો મજા જ આવે ને. મોટા માણસ ચાલીને આવી રહ્યા છે. જો ઉદા અયાલ ભાઈ વિષ્ણુભાઈ રહ્યા બધા છોકરાઓને એક એક ટીલું માંડે છે. જો લાઈનમાં બધા છોકરાઓને ટીલું માંડી દેવાનું.
જમી લીધું? મજા આવી? કેવું બન્યું હતું? મસ્ત શું શું હતું ખાવામાં? ભજીયા શાક રોટલી લાડવા ગાંઠિયા સંભાર પાપડ? પાપડ બીજું? કેક મજા આવી? પેટ ભરીને ખાધું? મજા આવી? તને આને સાહેબ આલા સાયર તારા અને એક ઉદુના અને એક દેવાંગને દેવાંગને ખાવાનું બાકી છે અરે અગાઉ બુકિંગ આલા આ તારા આ બધા મળી ગયા. મજા આવી ખાવાની. વિશી કપૂર આપણા ધારના વિશી કપૂર. માવા લઈ સફેદ પણ અસલ ને The next day. ફાઇનલી મિત્રો ભાઈ વાગી ગયા છે 7:30 અને ભાઈ છે ને આખી રાતનો ઉજાગરો છે અને આ લોકો જાગરણ કરાવ્યું અમને હોતન પણ આપણે તો ભાઈ વચ્ચે કલાક દોઢ કલાક આરામ કરી લીધો હતો અને આ છે ને આ લોકો બધા સવાર ઉઠી જાય ગયા છે જો અત્યારમાં છે ને ભાઈ પૂજા કરી લીધી અને અમારે મોંઘા મહેમાન આવ્યા છે બિલખાથી અને એને પણ આખી રાત આપણે જાગવા જ બોલાવ્યા હતા એને કાં જાગવા બોલાવ્યો હતો ને આ લોકોને જા આ જાયગા હવા લગી અને અમને જાગવા અને હવે ભાઈ છે ને નીંદર માથા મારે છે અને ભાઈ આજે છે ને આનો જો ભાઈ 10મો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે છે ને ભાઈ આપણે મૂર્તિ પધરાવા જવાનું છે આજે ભાઈ 10 દિવસ પૂરા થઈ ગયા છે અને નદીમાં જવાનું નદીએ જવાનું ભાઈ નદીએ જવાનું છે અને સરસ મજાની તૈયારી થઈ ગઈ છે ભાઈ તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે ભાઈ 8 વાગી ગયા છે અને મોડું થઈ ગયું છે કારણ કે આ લોકો છે ને તૈયાર થવામાં થોડી વાર લગાડી અને ભાઈ હવે ફાઇનલી જો આપણે ભાઈ દશામાં પધરાવા જઈ રહ્યા છીએ. તૈયારી થઈ ગઈ છે ભાઈ. બોલો દશામાત કી વેલેરા પધારો દશામાત. ચલો 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 માતાજીને કહેજો આવતા વર્ષે વહેલા પધારે. કન્ટિન્યુ ચલો મિત્રો. અને અમારા મોતીભાઈ ઘરે રહેવાના છે અને વાસુભાઈ હાલો માથા લેવાના. ફાઇનલી જો ભાઈ હવે છે ને આપણે ભાઈ આપણી માણકી લઈને જવાનું છે અને આવી ગયા છે બધા ગાડીએ. કન્ટિન્યુ બેસી જાઓ હાલો. જય માતાજી. મિત્રો આપણે ભાઈ જો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે આપણી માણકીને અને આપણે જઈ રહ્યા છીએ નદીએ અને અમારો મોતી જો એને આવવું છે જો એને પૂરી દીધો જાળીમાં અને ભાઈ આપણે છે ને માતાજી પધરાવા જવું છે અને અમારા છે ને આને છેલ્લો દિવસ આજે જય દશામાં આવતા વર્ષમાં વહેલા આવજો અમારા ઘરે પધારજો અને આ બધા આવી રહ્યા છે. અમારા ડોસીમાં પણ આવ્યા છે અને અમારા વૈશાલી દીદી છે અને અમારા પપ્પાની બધા આવે છે
તો આપણે ભાઈ હવે ચલાવશું ગાડી. જય માતાજી. મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ, જો આપણી ભાદર નદી કહેવાય છે આ, અને ભાઈ અમારે છે ને અહીં આવવું પડે, અને આપણે ભાઈ હવે છે ને ફાઇનલી માતાજી પધરાવાના છે અત્યારે. જો આવી ગયા છે ભાઈ આપણે માણકી લઈને, અને પાણી થોડુંક દૂર છે એટલે અહીંથી હાલીને જવું પડશે આપણે. તો ઉડાડો ફૂલડા અને અબીલ ગલાલ, અને આવડો આ જો કયુંનો મોબાઈલમાં ઘુમેડા આવે છે અહીંયાથી. તો મિત્રો અત્યારે જો ભાઈ આપણે આવી ગયા છીએ નદીમાં, અને અહીંયા છે ને ભાઈ અગાઉથી કોઈક વહેલા પધરાવી ગયા છે માતાજીની મૂર્તિ. જો એક અહીંયા મોટી મૂર્તિ છે, અને એક એ આમ દેખાય, જો અહીંયા છે, દેખાય છે તમને મિત્રો. અને આપણે પણ આવી ગયા છીએ. અહીંયા ભાઈ પૂજા ચાલી રહી છે અત્યારે, અને શ્રીફળ ચડાવશું માતાજીને. ભાઈ અમારે છે ને 25 વર્ષ પછી આ અવસર પાછો આવ્યો છે. મારા મમ્મી હતા ને ત્યારે દશામાના વ્રત બહુ કરતા એ, અને ફાઇનલી જો ભાઈ આણે ચાલુ કરી દીધા છે વ્રત અહીંયા ગામડે આવીને. અમદાવાદમાં તો કાંઈ એવું હતું નહીં, અને ગામડામાં શરૂઆત કરી છે ભાઈ. ભલું કરે માતાજી. ફાઇનલી મિત્રો આપણે ભાઈ માતાજીને પાણીમાં સમર્પિત કરી દીધા છે, અને આજે ભાઈ 10મો દિવસ ઉપવાસનો પૂરો થાય છે અહીંયા. તો બોલો દશા માત કી જય. જો ભાઈ આપણે મૂર્તિ અહીંયા પાણીમાં માતાજીને બેહાડી દીધા છે, અને હવે ભાઈ છે ને જઈશું આપણે ઘરે. અને આ વખતે છે ને વરસાદ ઓછો છે, તો નદીમાં પાણી એટલું બધું આવ્યું નથી, અને જો અહીંયા પણ માતાજી પધરાવ્યા છે. અને અમે છે ને ભાઈ દર વર્ષે આ જગ્યા ઉપર નાહવા તો આવતા જ હોય. તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ આપશું. વિડીયો ઘણો મોટો થઈ ગયો છે, કારણ કે કાલ રાતથી ચાલુ છે. અને ભાઈ વિડીયો અમારો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.